મિત્રો આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીનો પ્રથમ મેરિટ લિસ્ટ જાહેર કરાયા બાદ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હતા, જેને લઈને આજે વિદ્યાર્થીઓ અને વાલીઓ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા અને પ્રવેશ મુદ્દે હોબાળો મચાવ્યો હતો। ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ કોમર્સના ઓછા પરિણામને કારણે એમએસ યુનિવર્સિટીમાં F5માં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓનો ભારે ઘસારો રહ્યો છે। કોમર્સ ફેકલ્ટીની અંદર ગઈકાલે પ્રથમ યાદી જાહેર કરાવી હતી, જેમાં જનરલ કેટેગરીના અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હતા। ત્યારે આ વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે આજે યુનિવર્સિટીના કોમર્સ ખાતે પહોંચ્યા હતા અને ડીનને મળીને પ્રવેશ અંગે રજૂઆત કરવાની કોશિશ કરી હતી। અલબત્ત ડીને વાલીઓ અને વિદ્યાર્થીઓને મળવાનો ઇનકાર કરી દેતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। કોમર્સ ફેકલ્ટી ખાતે NSUI, AGSU અને પૂર્વ FR દ્વારા હેડ ઓફિસ ખાતે કોમર્સના પ્રવેશ મુદ્દે આજે હોબાળો કરવામાં આવ્યો હતો। વીસી રજિસ્ટ્રાર KPROએ મુલાકાત નહીં આપતા વિદ્યાર્થીઓ એક તબક્કે ગુસ્સે ભરાયા હતા અને મીડિયા સમક્ષ રજૂઆત પણ કરી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। ગઈકાલે જે બીકોમનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું તેમાં જનરલ કેટેગરીવાળા વિદ્યાર્થીઓને 75% નીચે એડમિશન નથી મળ્યું। એટલા માટે આજે અમે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બોલાયા છે કે તમે આવો અને તમે રજૂઆત કરો। તો આજે વિદ્યાર્થીઓ અને વાલીઓ આવ્યા છે, તેમ છતાં અહીંયા ડીન સર એમનો પ્રશ્ન સાંભળવા માટે નથી। કાલે હેડ ઓફિસ પર અમે ગયા, ત્યાં વીસી સર કે રજિસ્ટ્રાર સર કોઈ અવેલેબલ નથી, એટલે વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવા માટે અહીં કોઈ અવેલેબલ નથી અને પોતે તો અહીં હાજર નથી રહેતા અને બહાર પોલીસના ડબ્બા બોલાવીને રાખે છે, જાણે અમે પોલીસથી બી જઈશું। તો હું સત્તાધીશોને કહેવા માંગીશ કે અમારા પર ઓલરેડી 4-5 કેસ ચાલે છે, એક કેસ વધી જવાથી અમને ફરક નહીં પડે, પણ અમે વડોદરાના વિદ્યાર્થીઓ સાથે અન્યાય નહીં થવા દઈએ અને વડોદરાના દરેક વિદ્યાર્થીઓને વડોદરામાં એડમિશન મળે તેના માટે અમે લડત ચાલુ રાખીશું। તે પછી કોલેજ પર આવવું પડે કે ડીન સર કે વીસી સરના ઘરની બહાર જવું પડે, ત્યાં સુધી પણ અમે જવા તૈયાર છે। ફેકલ્ટી ડીનની કામગીરીને લઈને હું કહેવા માંગીશ કે જ્યાંથી કોમર્સ ફેકલ્ટીમાં કેતન ઉપાધ્યાય સર ડીન સરનું પદ સંભાળ્યું છે ત્યાંથી લઈને આજ દિન સુધી કોમર્સ ફેકલ્ટીમાં અંધકાર છવાઈ ગયો હોય તેવું લાગી આવે છે। વિદ્યાર્થીઓને એટલી સમસ્યા રહે છે, દરેક પ્રશ્નમાં, દરેક પરીક્ષામાં, દરેક રિઝલ્ટમાં કંઈક ને કંઈક પ્રશ્ન હોય છે, પરંતુ એ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે ના આજ દિન સુધી આવશે। માટે જો કોઈ ઉપરના સત્તાધીશો મારો અવાજ સાંભળતા હોય તમારી ન્યૂઝ ચેનલના માધ્યમથી, તો હું કહેવા માંગીશ કે જ્યાં સુધી કોમર્સ ફેકલ્ટીમાં કેતન ઉપાધ્યાય સર ડીન સરના પદે રહેશે ને ત્યાં સુધી વડોદરાના વિદ્યાર્થીઓનું અને કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય જ રહેશે। માટે આ ડીન સરને બદલવાની જરૂર છે। તો જો આ ડીન સર બદલાશે તો જ કોમર્સના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ થશે। વીસી પર તો પોતે એક અવિશ્વાસનો એક દાવો ચાલે છે હાઈકોર્ટની અંદર કે પોતાનું જે ક્રાઇટેરિયા હોય ક્રાઇટેરિયામાં વીસી આવતા નથી અને વીસીના પદ સંભાળી લીધો છે, તેઓ એક કેસ વીસી પર ચાલે છે। હવે જેના પર કેસ ચાલતો હોય એ હવે વડોદરાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરશે। માટે વડોદરાના દરેક વિદ્યાર્થીને એડમિશન મળવું જોઈએ, તે જ અમારી એક માંગ છે કે કોઈ વડોદરાનો વિદ્યાર્થી બહારની યુનિવર્સિટીમાં ના જાય, એમએસ યુનિવર્સિટીમાં જ બધા જ વિદ્યાર્થીઓને એડમિશન મળે। આજે તમે જોઈ શકો છો કે વડોદરાની ગલીઓમાં એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો માટે રોષ ભરેલો છે, કારણ કે આ જ યુનિવર્સિટી જ્યાં વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળતું હતું પણ આજે કોમર્સ ફેકલ્ટીમાં 75% આવીને ઊભું રહી ગયું છે। એ યુનિવર્સિટી માટે ખૂબ શરમજનક વાત છે, કારણ કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ગાયકવાડે આ વડોદરાના વિદ્યાર્થીઓ માટે ભેટમાં આપેલી યુનિવર્સિટી છે। ભેટમાં એટલા માટે આપેલી કે વડોદરાના વિદ્યાર્થીઓ બહાર જઈને ભણવું ના પડે, પણ આજે યુનિવર્સિટીના સત્તાધીશો આજુબાજુના જિલ્લાની પ્રાઇવેટ યુનિવર્સિટીઓના કોન્ટેક્ટમાં આવીને પૈસાનો વ્યવહાર કરીને આજે ફક્ત ને ફક્ત એમએસ યુનિવર્સિટીની જે સીટો છે તે ફક્ત 5000 અટકાવી દીધું છે। ભૂતકાળમાં આ જ ફેકલ્ટીમાં 10,000 એડમિશનો થયેલા છે, આ વખતે 5600ની અરાઉન્ડ એડમિશન આપીને અટકાવી દીધું છે। આનું એક જ કારણ હોઈ શકે કે આજુબાજુની યુનિવર્સિટી સાથે આપણી યુનિવર્સિટીના સત્તાધીશોની ભેળસેળ છે, પૈસાનો વ્યવહાર થઈ રહ્યો છે, વિદ્યાર્થીઓનું અહિત થઈ રહ્યું છે। આજે વિદ્યાર્થીઓ સાથે જોડાયા છે, વિદ્યાર્થીઓના વાલી સાથે જોડાયા છે અને આજે જોઈ શકો છો કે કેટલો રોષ છે। અમારી માંગ એ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓનો હક છે એમએસ યુનિવર્સિટીના પોતાનું ભણતર કરી શકે। ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો એડમિશનથી વંચિત છે, તો શું અભ્યાસ એમએસ યુનિવર્સિટી ઓછા અભ્યાસમાં ભણી શકે। મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1 રૂપિયામાં સત્તાધીશોને આપેલી ભેટ છે, 1 રૂપિયાના ભાડા પર આપેલી આ ભેટ છે। પણ આપણે જુઓ કે આજે કેટલા હાયર પેમેન્ટો પ્રાઇવેટ કોર્સો યુનિવર્સિટીમાં ચાલુ થઈ ગયા છે।
એ ફક્ત ને ફક્ત અત્યારે ભ્રષ્ટાચારી બેઠેલા સત્તાધીશોના આધારિત છે. પણ આ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે. આજે અમારી સાથે જે વડોદરાના વિદ્યાર્થીઓ જે એડમિશન માટે વંચિત રહી ગયા છે તે પણ જોડાયા છે, સાથે સાથે વાલીઓ પણ આવ્યા છે. આજે અમે ઉગ્ર રજૂઆત કરીશું, વીસી સર પાસે બી જઈશું અને અમે માંગ કરીશું કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને MS યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓનો આ હક છે. તમે માનો છો કે ખાનગી યુનિવર્સિટીને સીધો ફાયદો કરવાનો એક 100%. અહીંયા 10,000 સીટ પહેલાં વિદ્યાર્થીઓને આપતા હતા. આજની તારીખમાં તમે MS યુનિવર્સિટીમાં જોશો તો વીર સાવરકર ભવન BCom ઓનર્સ એ 2 વર્ષથી ખાલી પડેલા છે. અમે ડીનને રજૂઆત કરી કે મારા પાસે બેસાડવા માટેની કેપેસિટી નથી, તો આ વીર સાવરકર ભવનનો ઉપયોગ કરો ને. 4 કરોડના ખર્ચે વીર સાવરકર ભવન બનાવેલું છે. BCom ઓનર્સ આજની તારીખમાં ખાલી પડેલું છે, કોઈ ઉપયોગ નથી એનો. અહીંયા 5,000 એડમિશન અટકવાનો એક જ કારણ છે કે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લે, ત્યાં લાખ રૂપિયા ફી ભરે અને ત્યાં આપણે યુનિવર્સિટીના સત્તાધીશોની ક્યાંક ને ક્યાંક સાઠગાંઠ છે. પૈસાનો વ્યવહાર છે, ક્લિયરલી સમજી રહ્યા છે. વડોદરાની પબ્લિક, વડોદરાના વિદ્યાર્થીઓ તમામ આ વસ્તુ સમજી રહ્યા છે. Subscribe now and press the bell icon. Never miss an update.